પ્રમાણે ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં મારા ભાવ પ્રેમ. જીવ શ્રીનું શાસન સર્વ જીવોને માટે હિતકારી છે. જીવ શ્રીની વાણી હિત મિત પરમ શ્રેયકારી છે. તેવા અનંત અનંત ઉપકારી ગુરુ ભગવાન તેવા ગુણી મૈયાના શ્રી ચરણોમાં મારા તમારા ભાવ. જે જગ્યાએ ગોઠવવું પડે ને તે આપણે હોય, અને જ્યાં ગોઠવાઈ જાય ને એ ગુરુની કૃપા હોય. જે સ્થાન પર કંઈક મેળવવાની ઈચ્છા હોય તે આપણે હોય, અને ઈચ્છા વગર મળી જાય ને એ પરમાત્માને ગુરુની કૃપા. અનુકૂળતાની પ્રાપ્તિ એ આપણે હોય, પણ અનુકૂળતા માંગ્યા વગર મળી જાય ને એ ગુરુની કૃપા હોય. ઘણા વ્યક્તિ 24 કલાક મજૂરી કરે અને પોતાનું ગુજરાન ચલાવે. આખો દિવસ સવારથી લઈને સાંજ સુધી એ લારી ખેંચે અને 500 રૂપિયા કદાચ ભેગા થાય. અને એક વ્યક્તિ ખાલી એક સાઈન કરે ને અને 5 લાખનો ચેક લઈ લે. આવું કેમ હશે? ઘણા વ્યક્તિ આખો દિવસ સુધી આજુબાજુ વાળાના ઘરના કામો કરે અને માંડ મહિને એને કદાચ 15 કે 20 હજાર રૂપિયા મળે. અને એક વ્યક્તિ ખાલી એક સ્વિચ દબાવે અને લાખો રૂપિયાને મળી જાય. આવું કેમ? વિચાર કરો. મારે તમને પુણ્ય તો બરાબર છે, પણ વાત કરવી છે મારે તમને એ કે જ્યારે આપણે માંગીએ ને ત્યારે કંઈક આપણી ઈચ્છા હોય, પણ ક્યારેક એવું બને જીવનની અંદર કે માંગ્યા વગર મળી જાય. આ શું હોય? પરમાત્માની કૃપા હોય. ઘણી જગ્યાએ આપણને એમ થાય કે અહીંયા સેટ થઈ જાય ને તો સારું છે, અહીંયા ગોઠવાઈ જાય ને તો સારું છે, પણ ઘણી વખત એવું બને કે આપણે વિચાર્યું ન હોય ત્યાં ગોઠવાઈ જાય ને વિચાર્યું ન હોય ત્યાં સેટ થઈ જાય. પરમાત્માની કેવી કૃપા હશે, વિચાર તો કરો. આપણે જે ધારીએ થાય છે બધું, જે માંગીએ તે મળે છે બધું, અને વગર માંગીએ, વગર વિચારીએ, વગર ધારીએ પોતાની કેપેસિટી શું છે ને, પોતાના કર્મો શું છે ને, પોતાના કેવા પ્રકારના પુણ્ય છે ને એ દરેક વ્યક્તિને ખબર હોય. અહીંયા બેઠેલામાંથી ખબર હોય કે મારી કેપેસિટી, મારી લાયકાત, કદાચ હું મહિને મહેનત કરું ને તો મને 50,000 રૂપિયા મળે. આ મારી લાયકાત છે. કદાચ મેં આટલું મારું ભણતર છે, મારું આટલું સ્ટડી છે, મારું આટલું એજ્યુકેશન છે, અને 50,000ની જગ્યાએ એને મહિને 5 લાખ રૂપિયા મળે. શું સમજવું? આ ગુરુની કૃપા છે, આ પ્રભુની કૃપા છે. જયારે લગ્ન કરીને આવ્યા હતા ત્યારે નાનકડી એવી કદાચ 10 બાય 12ની રૂમમાં તમે હતા કે નહીં? કદાચ કે 10 બાય 12ની રૂમની અંદર અમે હતા, અને ધીરે ધીરે કરતા અમે વિચાર્યું નતું કે એક રૂમ રસોડું થાય, અને અત્યારે કદાચ 3 BHK, અત્યારે કદાચ 4 BHK. આ શું છે? પ્રભુની કૃપા. આ છે ગુરુની કૃપા. એ ગુરુની કૃપા અને પરમાત્માની કૃપાની તાકાત શું છે કે વ્યક્તિ વિચાર્યા વગર એને મળી જાય. આપણે ગુરુ પાસે જઈએ ને ત્યારે સૌથી પહેલા આપણે કેવી રીતે પગે કેવી રીતે લાગીએ? ખાલી આમનો કે અહીંયા અડવાનું? પગે અડવાનું. વિચાર કરો. એક અંગૂઠાને અડવાનું અને આપણું મસ્તક એ અંગૂઠા ઉપર રાખવાનું, અને વિચાર કરો, અને ત્યાંથી ઉપરથી લઈ અને નીચે સુધીના આશીર્વાદ એ ગુરુ કૃપાએ આપણે માથું નીચે મૂકીએ ને એટલે બધું જ જે ગુરુને પગે લાગે ને એને જીવનમાં કોઈ પગે ન લાગવું પડે. અને ગુરુ એટલે શું? તો કે સૌથી પહેલા જીવનની અંદર મા બાપ છે ને એ સૌથી મોટા ગુરુ છે, કે જે એની પાસેથી આપણને શીખવા મળ્યું, જે એમના સંસ્કારો મળ્યા, જે એમના જીવનની અંદર જે કાંઈ હતું એ બધું જ, જે આપણને પ્રેમ, વાત્સલ્ય, વિનય, વિવેક, આ જે બધું આપ્યું છે ને કોણે આપ્યું છે? પહેલા મા બાપે. અને એની કૃપા, એના આશીર્વાદ જો મળી જાય ને તો પછી બીજી કાંઈ. 9 ગ્રહ ખબર છે? 9 ગ્રહ. એ ગ્રહના નામ મારે તમને નથી લેવા, પણ ઘણા કદાચ કોઈ તકલીફ હોય અને કદાચ તમે કોઈ જ્યોતિષ પાસે જાઓ, તમે કોઈ પંડિત પાસે જાઓ અને કહે તમારો ગુરુનો ગ્રહ નબળો છે અત્યારે, કે તમારો અત્યારે બુધનો ગ્રહ નબળો છે, અત્યારે તમારો ચંદ્ર નબળો છે, પણ યાદ રાખજો જે માતા, પિતા અને ગુરુ એ ત્રણના આશીર્વાદ લઈને જાય ને એને એકય ગ્રહ નડતા નથી.
કદાચ તમને ખબર હોય કે ન ખબર હોય, પણ એ જ્યોતિષ શાસ્ત્રની અંદર પિતા એટલે સૂર્યનો ગ્રહ કીધો છે. આ 2026નું વર્ષ છે ને એ તે સૂર્ય ગ્રહને આધીન છે. 2 + 0 + 2 + 6 કરો એટલે શું આવશે? 1. પહેલા ગ્રહનું નામ છે ને સૂર્ય છે, અને સૂર્ય છે ને એ જ્યોતિષ શાસ્ત્રની અંદર આપણામાં ચંદ્ર પ્રજ્ઞપ્તિ અને સૂર્ય પ્રજ્ઞપ્તિ, એની અંદર સૂર્ય એટલે કે પિતા છે. બીજા નંબરની અંદર ચંદ્ર એટલે કે માતાનું સ્થાન છે, અને ત્રીજા નંબરમાં ગુરુ એટલે કે જ્યુપિટર એટલે ગુરુના સ્થાને છે. આ જો 3ના આશીર્વાદ મળી જાય ને તો જીવનમાં બીજા કોઈને, આ 3ને પગે લાગીએ ને તો દુનિયામાં બીજા કોઈને પગે લાગવાની જરૂર જ નથી. એવા જ એક ગુરુ મનની અંદર વિચાર આવે છે કે આટલો મોટો સમુદાય, આટલો મોટો મારો ભક્ત વર્ગ છે, આટલા બધા શ્રાવક અને શ્રાવિકાઓ છે, કાલ સવારે મારા ગયા પછી આ મારી ધુરા, આ હું જે સંભાળું છું, એ આટલા શિષ્યોમાંથી મારે કોને આપવું? આટલામાંથી મારે કોને આપવું? હું કોને આચાર્ય બનાવું? હું કોને ગચ્છાધિપતિ બનાવું? હું કોને ઉપાધ્યાય ભગવંત બનાવું કે આ બધું જ સંચાલન કરે? મારા ગયા પછી આ સમાજને કોણ સંભાળશે? અને આ બાજુ ગુરુએ વિચાર કર્યો કે બધા જ શિષ્ય આમ તો માસ્ટર છે, બધા જ શિષ્ય આમ તો જ્ઞાની છે, બધા જ એકદમ વિનયવંતા છે, પણ મારે પરીક્ષા લેવી છે. પરીક્ષા વગર કઈ, એક્ઝામ વગર કોઈને માપી શકાય? એક્ઝામ વગર માપી ના શકાય. અને આ બાજુ ગુરુએ એક્ઝામ લેવાનું ચાલુ કર્યું. સવારના પરોઢિયાનો સમય થયો અને બધા જ શિષ્યોનો નિત્યક્રમ, રૂટીન ક્રમ હતો. સવારે ઉઠે અને સૌથી પહેલા એ ગુરુને પગે લાગે, પછી દિવસની શરૂઆત કરે, પછી તપની શરૂઆત કરે, પછી સ્વાધ્યાયની શરૂઆત કરે, પછી ભોજન ગ્રહણ કરે. પહેલા નંબરમાં શું કામ કરે? હું તમને પૂછું, સવારમાં પહેલા તમે શું કામ કરો? તમારું મોર્નિંગ શેનાથી સ્ટાર્ટઅપ થાય છે? મોબાઈલ. સૌથી પહેલા મોબાઈલ ચેક કરી લે કે કેટલા મેસેજ આવ્યા છે, કોના વોટ્સએપ આવ્યા છે, કોનું ઇન્સ્ટાગ્રામ આવ્યું છે, કોના કોલ આવ્યા છે. એક સાચો સાધક, એક સાચો શ્રાવક અને શ્રાવિકા સવારે ઉઠે અને પહેલા જ નંબરની અંદર એ માતા, પિતા, ગુરુ, મહાન પુરુષ અને 24 તીર્થંકર પરમાત્માને યાદ કરે, એ વંદન કરે. સવારે ઉઠી અને અમને તો માસથી જે શીખવાડ્યું, સવારે ઉઠીને સૌથી પહેલા આને, કારણ કે આ શું છે, આ તમે વચ્ચે આમ કરશો ને એટલે વચ્ચે શું થાય છે? સિદ્ધશિલા. અને ઉપર જેટલા બાર છે ને, જે તમને દેખાય છે ને, આ બાજુ બાર અને આ બાજુ બાર, એટલે 24 તીર્થંકર પરમાત્મા નામ લેવાનું, સ્મરણ કરવાનું, એનું સ્મરણ કરવાનું છે. સવારે ઉઠતાની સાથે માતા પિતા હાજર હોય તો પગે લાગીએ, કદાચ એના બેડરૂમની અંદર હોય તો ભાવથી સ્મરણ કરીએ, 24 તીર્થંકર પરમાત્માનું સ્મરણ કરીએ. એ ગુરુ એ હોય તો પણ ભલે, ન હોય તો પણ ભલે, પણ એને સ્મરણ કરીએ. એવા જીવનની અંદર 5 મહાન પુરુષો, એવા જીવનની અંદર 5 આદર્શ વ્યક્તિ સવારે ઉઠતાની સાથે તમે યાદ કરો ને, જેને યાદ કરો ને એના જેવા તમે બનો. મારા દિવસની શરૂઆત કેવી રીતે થવી જોઈએ? એક ટેકનોલોજીથી થવી જોઈએ કે ગુરુ કૃપાથી થવી જોઈએ? એક માતા પિતાના આશીર્વાદથી થવી જોઈએ કે એક સામાન્ય પદાર્થથી થવી જોઈએ? અને આ બાજુ બધા જ શિષ્યો દર્શન કરવા પગે લાગવા આવે છે, અને આ બાજુ એ જમણો પગ એ ગુરુનો પાટો બાંધેલો હતો. એની અંદર લાગતું હતું કે ખૂબ જ પરું છે, બહુ જ મોટું ગુમડું થયેલું, અને પરું એ સાવ બહાર દેખાતું હતું. અને ગુરુના મુખ ઉપર એવું લાગતું હતું કે અસહ્ય પીડા છે, અસહ્ય વેદના છે કે ગુરુ સહન ના કરી શકે. અને બધા શિષ્ય પૂછે છે કે અચાનક આવી રીતે કેમ થઈ ગયું? હજુ ગઈકાલે તો કાંઈ, કાલે સાંજના સમયે અમે વંદન કર્યા ત્યારે તો કોઈ પણ પ્રકારની બીમારી ન હતી, કોઈ પણ પ્રકારની અશાતા ન હતી, અત્યારે અચાનક આવી રીતે કેવી રીતે બન્યું? અને આ બાજુ ગુરુ કહે છે ખબર નહીં, અચાનક રાત્રિના સમયે મારા પગની અંદર એટલી વેદના થઈ અને અચાનક રાતોરાત મારા પગની અંદર ગુમડું થઈ ગયું. ખૂબ પીડા છે, એની અંદર પરુ છે, એની અંદર માંસ છે, એની અંદર લોહી છે, અસહ્ય પીડા છે. બધા શિષ્યો વિચાર કરે છે કે હમણાં દિવસ ઉગે ને એટલે આપણે ડોક્ટરને બોલાવીએ, હમણાં દિવસ ઉગે એટલે આપણે વૈદ્યરાજને બોલાવીએ, કોઈ હકીમોને બોલાવીએ, અને આ ગુરુને એવી કંઈક દવા મળે કે એનો બધું વેદના શાંત થઈ જાય.
ખૂબ જ્ઞાની હતા. શિષ્યો એકબીજાની સામું જોવે છે, દિવસ ઉગે એની રાહ જોવે છે, અને આ બાજુ ગુરુએ કહી દીધું કે મારો રોગ કેવી રીતે શાંત થાય ને, મારી વેદના કેવી રીતે સમી જાય ને, મને શાતા કેવી રીતે મળે ને, એ કોઈ ડોક્ટર પાસેનો ઉપાય નથી, એ કોઈ હકીમ પાસે નથી, કોઈ વૈદ્યરાજ પાસે નથી. મને ખબર છે કે આ કેવી રીતે મળશે. બધા જ શિષ્યો વિચારમાં પડી ગયા કે ગુરુને ખબર છે કે આ કેવી રીતે મટે, અને છતાં પણ આ સહન કરે છે. બધા જ શિષ્યો કહે છે કે તમે અમને આજ્ઞા આપો, તમે અમને એક વખત ઈશારો કરો, તમારા માટે અમે બધું જ કરવા માટે તૈયાર છીએ. અને ગુરુએ કીધું કે આનો એક જ માત્ર ઉપાય છે, આની એક જ માત્ર દવા છે. જો આ ગુમડું હજુ 24 કલાક રહ્યું તો અસહ્ય વેદના, અને કદાચ હું અહીંયા કાળ કરી જાઉં, મારું આયુષ્ય પૂર્ણ થઈ જાય. પણ આના માટે ફક્ત એક જ ઉપાય છે કે કોઈ શિષ્ય આવી અને મારા આ પગનું પરુને ચૂસી લે. એટલું સાંભળ્યું તો કેટલા તો પાછા ગયા. આવું કામ કોણ કરે? અને ગુરુ ફરીથી કીધું કે આ જે વ્યક્તિ આ મારું પગનું પરુ, જે મારી વેદના, જે મારી તકલીફને ચૂસી લેશે, એ 24 કલાકમાં એનું મૃત્યુ થઈ જશે. કોઈ કરે? કોઈ ન કરે. બધા શિષ્યો એકબીજાની કોઈ સામું જોવે છે, કોઈ થોડું પાછળ ખસી ગયું, એકબીજા વિચારમાં પડી ગયા કે આ ગુરુએ આવી દવા, અને આવી દવા માટે હજુ તો અમારી ઉંમર કોઈની 20 વર્ષની છે, કોઈની 25 વર્ષ, અમે તો એકદમ યુવાન છીએ, અને ગુરુ આવું. અને એમાં એક આનંદ નામનો શિષ્ય, એ ખસ્યો નહીં, એ હલ્યો નહીં, એને કોઈની સામું જોયું નહીં, એ તરત ને તરત ગુરુ જે શબ્દ બોલ્યા અને પગમાં પડી ગયો, અને પગમાં એ જે લોહી પરુ અને જે દેખાતું હતું એ બધું ચૂસી લીધું. જેવો ચૂસવા લાગ્યો ને, એ લોહીની જગ્યાએ એને કેરીનો રસનો સ્વાદ આવ્યો. એનો સ્વાદ આવ્યો, એટલી મીઠી મધુરી કેરીનો રસ, એટલી મીઠી મધુરો, એટલો બધો સ્વાદ, અને ધીરે 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 કરતા એ સ્વાદને ચૂસતો ગયો. અને ખરેખર ગુરુને ખબર પડી ગઈ કે હવે મારી આગળની જે ધુરા છે એ મારે કોને? અધૂરાને ક્યારે ધુરા ન અપાય. શાસ્ત્રકાર ભગવંતો કહે છે, ગુરુ ભગવંતો કહે છે, જે અધૂરા હોય ને એને ક્યારે, એ સમાજ હોય તો પણ ભલે, એ રાષ્ટ્ર હોય તો પણ ભલે, એ સંઘ હોય તો પણ ભલે, એ પરિવાર હોય તો પણ ભલે, જે અધૂરા હોય ને એના હાથમાં તમે ધુરા આપી દો ને, એટલે પોતે અથડાઈને બીજા એની સાથે, એ કુટુંબ હોય તો પણ ભલે. અને આ બાજુ ગુરુને ખબર પડી ગઈ કે મારા આટલા શિષ્યો છે, 200-250 શિષ્યો છે, અને આ બધા શિષ્યોમાંથી એ લાયક કોણ છે? આ ધુરા હું કોને આપી શકીશ? અને એ આનંદ નામનો શિષ્ય, અને શિષ્યએ બધું જ ચૂસી લીધું, અને ચૂસી લીધા પછી ગુરુના પગમાં પડી અને કીધું કે આવો રસ આજ દિવસ સુધી મેં ચાખ્યો. પછી ગુરુએ પ્રકટ કર્યું કે આ મને કોઈ જ વેદના ન હતી, આ મારી કોઈ જ તકલીફ ન હતી. હવે થોડા દિવસ પછી કદાચ મારું આયુષ્ય પરિપૂર્ણ થવાનું છે. હવે મારા પાછળ ગયા પછી આ સંચાલન, સમાજનું સંચાલન કોણ કરશે? આ ભક્ત વર્ગને કોણ સંભાળશે? આ શિષ્ય સમુદાયને કોણ સંભાળશે? આ એના માટેની એક એક્ઝામ હતી, અને આ એક્ઝામની અંદર આ આનંદ નામનો મારો શિષ્ય પાસ થઈ ગયો છે. એ એક્ઝામની અંદર એકદમ શું થઈ ગયો છે? અને આજથી મારું બધું જ જે કઈ પદ છે, જે કઈ મારી આજ્ઞાઓ છે, જે કઈ મેં સંભાળેલું અત્યાર સુધીનું છે, એ બધું કોને આપું છું? આનંદને આપું છું. દરેક શિષ્યની સામું જોઈને કહે છે, સાંભળજો, આ મારી કોઈ પીડા ન હતી, કોઈ વેદના ન હતી, ન તો મને કોઈ પણ જાતનું ગુમડું થયું હતું, મને કોઈ જ રોગ ન થયો હતો. રાત્રિના સમયે મેં એક કેરીની ચીર એટલે કે છિલકું ત્યાં મેં બાંધી દીધું હતું, અને ઉપર પાટો લગાવી દીધો. અને એટલી કેરી એ એકદમ પાકી ગયેલી હતી કે તમને એવું લાગે એકદમ ફિટ પાટો બાંધેલો હતો, અને કોઈને એમ લાગે કે આ પરું, કારણ કે પીળો કલર હોય ને. અને એકબીજા શિષ્યો એકબીજાની સામું જોવા લાગ્યા. વિચાર કરો, આ એક દ્રષ્ટાંત, એ કદાચ હકીકત હશે કે ખબર નથી, પણ વિચાર કરો કે જીવનની અંદર આપણે ગુરુનું કેટલું માનીએ, કેટલી એક્ઝામોમાંથી પાસ થાય. સાચું કહેજો, કોઈ આપણી પરીક્ષા લે તો આપણે પાસ થઈ જઈએ. ગઈકાલે ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો, મહાસતીજીએ તો સમજાવ્યું, બરાબર છે, પણ આપણા જીવનની અંદર હરેક ભાવની અંદર ગુરુને માન્યા છે, ગુરુ હું નથી માન્યા. ગુરુને પગે લાગ્યા છીએ, પણ ગુરુના પગલે નથી ચાલ્યા. પગે તો પડીએ છીએ,
આ ભવની અંદર ગુરુને સાથે અને માથે રાખવાના છે. જો જીવનમાં સુખી થવું હોય ને, એ ગુરુ પરમાત્મા એ માથે અને જો સાથે હશે ને તો આપણે બધા જ. તમને ક્યારેક એવું લાગે, વિચાર કરો કે મારી કોઈ કેપેસિટી નહોતી, મારી કોઈ લાયકાત ન હતી, મારી કોઈ જેવી કાર્યક્ષમતા ન હતી, અને છતાંય એ ગુરુ પરમાત્માએ, એ ગુરુએ, એ પ્રભુએ મને એનાથી વધારે આપ્યું છે. થાય કે નથી? કે જયારે મુંબઈની અંદર અમે આવ્યા ને મા સદીજી, ત્યારે કાંઈ નહોતું. કેટલાય કેવા 200 રૂપિયા લઈને ખાલી આવ્યા, ઓકે 1000 રૂપિયા લઈને આવ્યા હતા. એક સાવ ભાડાના ઘરની અંદર અમે રહેતા હતા, એક સાવ નાની ચાલીની અંદર અમે રહેતા હતા. અમે વિચાર્યું નહોતું, અને છતાં આજે તમારા પુરુષાર્થ, તમારી મહેનતે, તમારી ચપળતાએ, તમારી હોશિયારીએ, શેના કારણે? શેના કારણે? આ કઈક ગુરુની કૃપા છે, આ કઈક પ્રભુની કૃપા છે. જો જે વ્યક્તિના જીવનની અંદર દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા હોય, એ વિશ્વાસ હોય, એમના ઉપર પૂરો ભરોસો હોય, યાદ રાખજો, એ વ્યક્તિ એ શૂન્યમાંથી સર્જન કરી શકે છે. કાંઈ જ ન હોય. આપણને એમ થાય કે આની પાસે કાંઈ નહોતું. જો 5 વર્ષ પહેલા તમે જુઓ ને તો એ કાંઈ કરતા કાંઈ નહોતું. બોલવું કેમ ને એને નહોતું આવડતું. 5 જણા વચ્ચે ઊભું કેમ રહેવું ને, એ કદાચ 50 જણા મળ્યા હોય ને, વ્યવહારમાં કેમ રહેવું ને, એને નહોતું આવડતું. પણ આજે મા સુધીજી તમે જુઓ ને તો એ ટોપ ઉપર પહોંચી ગયો. વર્ષો પહેલા કોઈને નહોતું બોલાવતું, વર્ષો પહેલા કોઈને નહોતું ગણતું, અને આજે એની પાસે એટલો પાવર છે ને કે આજે બધા એને પૂછીને કરે છે. લાગે તમને? ક્યારે આવું લાગે છે કે નથી લાગે કે તમે મહેનત કરેલું તમને મળ્યું છે? તમને મહેનત કરેલું તમને ખાલી મળ્યું છે? તમે દોડ્યા એટલું જ તમને ખાલી મળ્યું છે કે એનાથી વધારે મળ્યું છે? તમે સાવ થોડોક પુરુષાર્થ કર્યો હોય અને તમને વધારે પ્રતિષ્ઠા મળી હોય, અને વિચાર કરો કે આ તો પરમાત્માની કૃપા, આમાં મારું કાંઈ નથી. અરે કદાચ હું ધંધો કરવા જાઉં ને તો કદાચ મને કોઈ 1000 રૂપિયા આપે નહીં, પણ પ્રભુની કૃપાએ, પરમાત્માની કૃપાએ, એ ગુરુની કૃપાએ કદાચ હું એક સાઈન કરું ને, વિચાર કરો તાકાત કોની છે? ડોક્ટર વ્યક્તિ જન્મથી ડોક્ટર હોય? એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વ્યક્તિ એ જન્મથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય? નો હોય. કોઈ પાયલોટ વ્યક્તિ એ જન્મથી પાયલોટ હોય? અરે કોઈ કરોડપતિ કે અર્ધોપતિ વ્યક્તિ, કોઈ મહાન વ્યક્તિ જન્મતાથી હોય? ન હોય. કેવી રીતે બને છે? યુનિવર્સની અંદર એક સાયન્ટિફિક રીઝન છે, તમે જેવું વિચારો ને એવું તમે બની શકો. પહેલાના વખતની અંદર ઋષિ મુનિઓ, પહેલાના વખતની અંદર ભગવાન મહાવીર સ્વામી, આદિનાથ પરમાત્માની એ બધા જ શિષ્યો, અને આજે પણ એ સાધુ સંતો સમુદાય એ સવારના પહોરની અંદર બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠે છે. આનું કારણ શું? બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠવાનું, અહીંયા બેઠેલા કેટલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે? એક જણા છે ખાલી બ્રહ્મ મુહૂર્તમાં. કે બ્રહ્મ મુહૂર્તમાં તો સુવાની શરૂઆત કરીએ છીએ. વિચાર કરો, બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠવું, બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠ્યા પછી સાધના કરવી, બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠ્યા પછી એ મંત્ર આરાધના કરવી, બહુ જ મોટી તાકાત છે. એનું કારણ શું છે? ઋષિ મુનિઓ સાધના, સવારે પરોઢિયાના સમયે, આજે અમે પણ સ્વાધ્યાય કરીએ, એ સવારના સમયે એટલી બધી શાંતિ હોય. બધાના મગજ બંધ થઈ ગયા હોય ને ત્યારે અમારા બધાના મગજ ચાલુ હોય. કેવું હોય વાતાવરણ? એકદમ શાંત હોય, એકદમ નીરવ શાંતિ હોય. ઘોંઘાટ કોઈ પણ પ્રકારનો હોય નહીં, વાહન વ્યવહાર ન હોય. એ બ્રહ્મ મુહૂર્તનો સમય એટલે કયો સમય? તો કે 3:30 થી 5:30 સુધીનો સમય. અને યુનિવર્સની અંદર તમે જેવું વિચાર કરો ને એટલે ડાયરેક્ટ સીધું ત્યાં કનેક્શન થાય. તમે કોઈ મંત્ર સાધના કરો, તમે કોઈ જપ કરો, તમે કોઈ પણ સ્વાધ્યાય કરો, એ ડાયરેક્ટ ત્યાં પહોંચી જાય. તમારા એક વિચાર એ યુનિવર્સની અંદર એ તરતા હોય છે. શું હોય છે? તમે જેવું વિચારો ને એવું રિબાઉન્સ થઈને ફરી પાછું તમને રિટર્ન એ જ મળે છે. તમે કોઈના માટે સારું વિચારો કે આ વ્યક્તિનું પણ સારું થાય, આમનું પણ ભલું થાય, આમનું પણ કલ્યાણ થાય, તો ઓટોમેટિક તમારું કલ્યાણની માંગણી કરવી ન પડે. ઓટોમેટિક શું થઈ જાય? સાચું કે છે? સવારે ઉઠીને કેટલા વ્યક્તિનું ભલું થાય એવું વિચારો. ખાલી મારું જ ભલું થાય, ખાલી મારું જ કલ્યાણ થાય,
ખાલી પ્રભુ મને જ આશીર્વાદ મળે, ખાલી ગુરુ કૃપા મને જ મળે. સવારે ઉઠીને એક મંત્ર, તો મૈત્રી ભાવનું નામ સાંભળ્યું, અને એની અંદર એક સુંદર મજાની લાઈન છે. એક સુંદર મજાની એવી લાઈન છે ને, ખાલી આપણે એક કડી બોલીએ, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવનાની શરણ. શું કીધું? શુભ થાઓ આ સકલ વિશ્વનું, આખા વિશ્વનું શુભ થાય. શુભ થાવ આ સકલ વિશ્વ. તમે નવ પુણ્ય કદાચ તમે કર્યા હોય, કદાચ તમે સાંભળ્યા હોય, એ નવ પુણ્યની અંદર કદાચ બીજા બધા પુણ્ય છે ને કમાવા બહુ કઠિન છે, પણ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને સૌથી ઈઝીમાં ઈઝી જો કોઈ હોય ને તો સૌથી લાસ્ટ નંબરનું મન પુણ્ય. નમસ્કારની પેલા મન આવશે. મન, વચન અને કાયા, એમાં મનથી ખાલી કોઈને સારું વિચારો ને તો પણ તમને પુણ્ય મળે. ખાલી સવારે ઉઠીને ખાલી 5 વાર બોલો ને કે શુભ થાવ આ સકલ વિશ્વનું, કલ્યાણ થાવ આ સકલ વિશ્વનું, મંગલ થાવ આ સકલ વિશ્વનું, શ્રેય થાવ આ સકલ વિશ્વનું, અને ઓટોમેટિક શું થઈ જાય? આથી પ્રયોગ કરજો. સવારે ઉઠીને મારે શું બોલવું? બધાનું કલ્યાણ થાય, બધાનું મંગલ થાય. તમારા ઓટોમેટિક તમારા પુણ્ય વધતા જશે. તમને ખબર નહીં પડે કે મારા પુણ્ય કેવી રીતે વધી ગયા, મારું આ કામ અટકતું હતું ને કેવી રીતે થઈ ગયું. મેં વિચાર્યું નહોતું, ક્યારે વિચાર્યું નહોતું, ક્યારે કલ્પના નહોતી કરી કે આ સ્ટેજ ઉપર પહોંચીશ, હું આ લેવલ ઉપર પહોંચીશ, આટલું સ્ટાન્ડર્ડ મારું અપ થશે, આટલું સ્ટેટસ મારું વધશે. એ સ્ટેટસને વધારવા માટે નહીં, પણ જીવનની અંદર જે પુણ્ય મળ્યું છે એ પુણ્યના સહારે મને કેવી રીતે ધર્મ આરાધનાને પણ ઉત્કૃષ્ટ બનાવું, એના માટે પણ પુણ્ય જરૂરી છે. ભગવાને છે ને પુણ્ય ખાલી મનુષ્ય ભવની અંદર જ નહીં, ખાલી દેવલોકની અંદર જ નહીં, પરમાત્માએ ત્યાં સુધી કીધું છે કે પુણ્ય હશે ને તો જ તમે મોક્ષ સુધી પહોંચી શકશો. એટલે ક્યારે જીવનની અંદર છે ને ગર્વ ન કરવો, ક્યારે જીવનની અંદર દરેક વ્યક્તિ ક્યારે પાવર ન કરવો કે મારા પુરુષાર્થના કારણે, મારી મહેનતના કારણે આજે આ લેવલ પર છું. પણ હંમેશા જ્યારે પણ કોઈ પૂછે ને, બસ દેવ ગુરુ ધર્મની, માતા પિતાના આશીર્વાદથી આજે અમે અહીંયા સમજીએ. ગુરુને સાથે અને માથે, એ પરમાત્મા સાથે અને માથે હોય ને તો પછી તમારે બીજા કોઈની જરૂર પડે, બીજા કોઈની જરૂર ન પડે. એટલે બીજા કોઈની જરૂર ન પડે એટલે બીજા કોઈને બોલાવવાના નહીં એમ વાત નથી. આ તો હવે જવાથી બીજા કોઈ નહીં. અરે આ બે વ્યક્તિ, દેવ ગુરુ ધર્મ, માતા પિતા, અને આટલા આશીર્વાદ મળી જાય ને તો જગતની અંદર મારું અને તમારું પણ શું થઈ જાય? કલ્યાણ થઈ જાય. ગુરુને પગે તો ઘણી વાર લાગ્યા, પણ ગુરુના પગલે ચાલવાનું છે. ગુરુને તો ઘણી વખત માન્યા, પણ આ ભવની અંદર હું અને તમે એ બંને ગુરુનું માનીએ ને અને આપણે આપણા આત્માનું કલ્યાણ કરીએ ને, બસ એ જ છે.